ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ત્રીજું યુનિટ છે કે મેનેજ યોર સ્ટ્રેસ, કે તમારે સ્ટ્રેસ મીન્સ કે જે તણાવ, ચિંતા, તો એને તમે કેવી રીતે મેનેજ કરી શકો. મેનેજ કરો એટલે કે પ્રતિબંધિત કરવું, એને કંટ્રોલ કરવું, કેવી રીતે કાબૂમાં રાખવું. અને સ્ટ્રેન્થનિંગ એટલે કે મેન્ટલ ફ્લેક્સિબિલિટી એટલે કે પરિવર્તનશીલતા કે જેમાં નવા ચેન્જીસ આવતા હોય એ, કે સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. અને તમારી મેન્ટલ એટલે કે માનસિક જે પરિવર્તનશીલતા છે એને શું કરવાની છે, તો કે સ્ટ્રેન્થનિંગ એટલે કે મજબૂત બનાવવી. એટલે કે આપણે ત્રીજું રીડ છે કે મેનેજ યોર સ્ટ્રેસ, કે તમારા તણાવને પ્રતિબંધિત કરવો અને કેવી રીતે તમારી જે માનસિક પરિવર્તનશીલતા છે એને મજબૂત બનાવવી, એના વિશેનું આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. કે જેમાં અલગ અલગ પ્રકારની માઇન્ડ એક્ટિવિટીઝ છે, એક્સરસાઇઝ છે, કે કવાયતો આપેલી છે, કે પ્રવૃત્તિઓ કે જેનો ઉપયોગ કરી અને આપણે આપણો તણાવ છે કેવી રીતે આપણે તણાવ મુક્ત થઈ શકીએ, એના વિશે આ લેસનમાં આપણને આખું સમજાવવામાં આવ્યું છે. મેં રીડ 1માં આ મેનેજ યોર સ્ટ્રેસ અને સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટીનું છે. જ્યારે રીડ 2 છે એમાં શું છે કે એ તમારા મનમાંથી કે તમારા વિચારોમાં જે તણાવ છે એ તણાવને દૂર કરવા માટે કેવી એક્સરસાઇઝ કરવી, કસરતો કરવી, એનો આખું બીજું રીડ છે. એમાં આખી બધી એક્સરસાઇઝ આપેલી છે કે જેનો ઉપયોગ કરી અને આપણે આપણો સ્ટ્રેસ છે એને દૂર કરી શકીએ. હવે અત્યારનું આપણી આ જીવન છે કેવું છે, બિઝી લાઈફ છે, કે એકદમ વ્યસ્ત જીવન છે કે જેમાં બધાને કોઈને કોઈ તણાવથી છે તેઓ શું કહેવાય કે તણાવ ધરાવતા જ હોય. કે કોઈને જોબ કરતા હોય તો એને અહીંયાનો કોઈને કોઈ તણાવ હોય, પછી કોઈને ફેમિલીમાં કોઈને કોઈ તણાવ હોય, ચિંતા હોય. એટલે કે દરેક વ્યક્તિ છે અત્યારના આ બિઝી જીવનમાં એ તણાવથી યુક્ત જ હોય, કે જેને કેવી રીતે તણાવ મુક્ત કરવું એના માટેની આખી ગાઈડલાઈન છે આ લેસનમાં આપેલી છે. અને પાછું શું કીધું કે તણાવ એ તો કે મન દ્વારા, પછી લાગણીઓ દ્વારા, કે જેના દ્વારા તણાવ છે એ પેદા થાય છે. એમાં ખાસ જો તમે લાગણીઓને કંટ્રોલમાં ન કરો તો તેનાથી તણાવ છે એ ઉત્પન્ન થાય છે. અને એ તણાવને શું કીધું કે આપણે આપણી લાગણીઓને, ઇમોશન્સ છે એને કંટ્રોલમાં રાખી અને તણાવ મુક્ત થવાનું છે. પછી શું કીધું છે કે આ તણાવને દૂર કરવા માટે કેટલીક કવાયતો છે, જેમ કે તમારે શું કીધું કે ધ્યાન ધરવું, આંખો બંધ કરીને કોન્સન્ટ્રેટ કરવું, પછી કંઈ એવા જે સ્ત્રાવો છે કે જેના લીધે આપણે મગજ અને કરોડરજ્જુ છે એને જે સ્ત્રાવો દ્વારા જે આ તણાવ છે એને મુક્ત કરી શકાય. પછી શું કીધું કે તમારે કંઈ બહારના કુદરતી વાતાવરણ છે એમાં તમારે ચાલવા જવું, એનો આનંદ માણો, એનાથી પણ તમારો તણાવ છે એ દૂર થઈ શકે. પછી એવું પણ કીધું છે કે તમને ગમતા જે કાંઈ સોંગ હોય એના પર એ સોંગને લાઉડ મ્યુઝિકમાં રાખી અને પછી એના પર તમારે એક રૂમમાં ડાન્સ કરો, કે જેથી પણ તમે તમારો તણાવ છે એને દૂર કરી શકો. એટલે કે આવી રીતે તણાવ દૂર કરવા માટેની અલગ અલગ જે એક્ટિવિટીઝ છે, એક્સરસાઇઝ છે એ તમને આ લેસનમાં એક્સપ્લેન કરવામાં આવે છે, કે જેના દ્વારા આપણે કેવી રીતે તણાવ છે એને દૂર કરી શકીએ. એ આ લેસનમાં આખું ડિટેલ્સથી તમને સમજાવવામાં. અત્યારે જો આપણે વાત કરીએ તો આપણે જેમ 10થમાં કે 12થમાં આવે તો પણ ઘણા એવા વિચારો, નકામા વિચારો કરીએ કે જેમ કે આપણે એક્ઝામ પહેલાં ક્લાસમાં જઈએ તો પેપર કેવું હશે, મને બધું આવડશે કે નહીં આવડે, કે મેં વાંચ્યું એ પ્રશ્ન હશે કે નહીં હોય, એવા બધા ખોટા વિચારો કરી અને આપણા માઇન્ડમાં શું ઉત્પન્ન કરીએ છીએ, તણાવ ઉત્પન્ન કરીએ છીએ. એટલે કે એને અનુલક્ષીને જે આ લેસન છે એ તમને તમારી આ ટેક્સ્ટબુકમાં એટલે કે 12થની ટેક્સ્ટબુકમાં લેસન છે એ મૂકવામાં આવ્યું છે કે મેનેજ યોર સ્ટ્રેસ, કે તમારા તણાવને પ્રતિબંધિત કરવો, કેવી રીતે કંટ્રોલ કરવો, અને સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી, કે માનસિક પરિવર્તનશીલતાને કેવી કરવાની છે, મજબૂત બનાવવાની છે. હવે લેટ્સ સ્ટાર્ટ યુનિટ. કે યુનિટમાં આપણે રીડ 1
કે માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી, જો શું કીધું કે મન, લાગણી અને જે શરીર છે ક્લોઝલી ઇન્ટરલિંક એટલે કે સંકળાયેલા હોવું, ક્લોઝલી ઇન્ટરલિંક કે એકબીજા સાથે ખૂબ જ નજીકથી સંકળાયેલા છે. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર એટલે કે એકબીજા સાથે, હંમેશા તેઓ એકબીજા સાથે કાર્ય કરતા રહે છે. ઇટ્સ હેલ્પ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. શું કીધું કે ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ એટલે કે જુદું પાડવું, મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી, કે જો તમે આ માઇન્ડ, ઇમોશન, બોડી એટલે કે મન, લાગણી અને શરીરની જે ક્રિયા પ્રતિક્રિયાઓ છે એને તમે જુદી પાડી અને અલગ અલગ રીતે સમજી શકો તો તમે સ્ટ્રેસ છે એ થોડો ઘણો દૂર કરી શકો. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ એટલે કે કાર્યક્ષમતા, ટુ કન્સન્ટ્રેટ એટલે કે એકાગ્રતા, જેના ઉપર તમારે ધ્યાન આપવું, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન કે નવી કાંઈ માહિતીઓ છે એને લેવી, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન કે જૂની અને નવી માહિતીઓને યાદ કરવી, એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી અને તમારે કેવી રીતે તાર્કિક રીતે વિચારવાનું છે. કે શું કીધું કે યોર મેન્ટલ કેપેસિટી કે તમારી માનસિક કાર્યક્ષમતા છે એ શેના આધારે છે તો કે તમારા એકાગ્રતા, નવી માહિતીઓ, જૂની માહિતીઓ, નવી માહિતીઓને યાદ કરવું, તાર્કિક રીતે તમારે વિચારવું કે જેના દ્વારા તમે શું કીધું કે તમે તમારા મેન્ટલ કેપેસિટી છે, કાર્યક્ષમતા છે એને યોગ્ય કરી શકો. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી, ટુ વર્ક, ટુ ઇમ્પોઝ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન. જો શું કીધું કે યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી કે તમે તમારી જે આ માનસિક ક્ષમતા છે એને શેની જરૂર છે તો કે ટુ સ્ટડી કે અભ્યાસ માટે, પછી કોઈ કાર્ય માટે, પછી શું કીધું કે ઇમ્પોઝ કન્સ્ટ્રક્ટિવ કે કોઈ રચના કરવા માટે, કે વર્કેબલ ઓર્ડર યોર લાઈફ કે તમારા જીવનમાં કોઈને કોઈ કાર્ય છે એને કરવા માટે, અને રેશનલ ડિસિઝન કે ચોક્કસ જે કાંઈ નિર્ણયો છે એને લેવા માટે કે આ તમારે મેન્ટલ કેપેસિટી છે, માનસિક કાર્ય જે સક્ષમતા છે એની તમારે જરૂર છે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર, કે ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર, કે જો માની લો કે તમારે કામ પર શેના માટે જવાનું, કેવી રીતે જવાનું છે તો કે વોકિંગ ટુ વર્ક અથવા તો ટેકિંગ ધ કાર કે તમારે ચાલતા જવાનું છે અથવા તો કાર લઈને જવાનું છે. ઇનફેક્ટ ધ ફેક્ટ ધેટ ઇટ વોઝ રિમેઇનિંગ હાર્ડ, અને પરિણામે શું થાય છે કે જે તમે છે એ નિર્ણય લેવામાં કેવા બની જાઓ છો, એકદમ હાર્ડ કે નિર્ણય લઈ શકતા. એન્ડ યુ હેડ કોલ્ડ ક્લાઉડ કે ધ ફેક ડેથ, અને બંને એવું છે કે ઇટ વોઝ રેઇનિંગ હાર્ડ અને સખત વરસાદ છે એ પડી રહ્યો છે. યુ હેડ અ કોલ્ડ ક્લાઉડ લીડ યુ ટુ ધ ડિસિઝન ધેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર, અને જેના લીધે શું થાય છે કે કોલ્ડ કુડ લીડ કે શરદી થઈ જાય છે, કે સખત વરસાદ પડી રહ્યો છે અને જો તમે વરસાદમાં પલળતા જાઓ તો શું થાય તો કે શરદી થવાની શક્યતા રહે છે. યુ ટુ ધ ડિસિઝન, જેથી તમે શું નિર્ણય લેશો કે ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર, કે તમારે કાર લઈને ચાલતા જવું કામ પર એના કરતાં કાર લઈને જવું એ તમારા માટે કેવું રહેશે તો કે વધારે પડતું યોગ્ય રહેશે. ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન, કે આવો ચોક્કસ જે કાંઈ નિર્ણય છે એ બેઝ ઓન ધ કરંટ સર્કમસ્ટેન્સીસ, કે શેના પર આધાર રાખે છે કે તમારું ત્યારનું કરંટ કે જે હાલની પરિસ્થિતિ, સંજોગો છે તે કેવા છે એ સંજોગોને અનુરૂપ તમે નિર્ણય છે એ લઈ શકો છો. ધ માઇન્ડ ઇઝ the rational logical part of you that helps you to make unemotional choice, to store and retrieve information
એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ. જો શું કીધું કે માઇન્ડ ઇઝ રેશનલ, લોજિકલ કે રેશનલ એટલે કે વિનયથી, લોજિકલ એટલે કે તાર્કિક રીતે કે જે વિચારપૂર્વક, ઓફ યુ કે હેલ્પ કે જે કેવી રીતે મદદરૂપ થાય છે કે અનઇમોશનલ ચોઇસ કે જેનાથી લાગણી છે એ ઇમોશનલ કે ઇમોશન છે તેને તમારો તણાવ છે એ ઉત્પન્ન કરી શકે એ તમારી લાગણીઓની પસંદગી છે કે જેના દ્વારા સ્ટોર એન્ડ રિટ્રીવ ઇન્ફોર્મેશન કે તમે માહિતી છે એને શું કરી શકો, સ્ટોર કરી શકો, અને ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ અને યોગ્ય રીતે તમે એને ગણતરીમાં પણ મૂકી શકો છો. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન, અને જેથી શું કહેવાયું છે કે મુખ્ય પાર્ટ છે શેનો છે કે લાગણી દ્વારા, કે લાગણી દ્વારા જ કે તમે તણાવ છે એ મોટા ભાગે ઉત્પન્ન કરી શકો છો. A good example of the interaction on the interaction between mind and emotion is exam rooms. નર્વસ. જો શું કીધું કે અહીંયા એક ઉદાહરણ આપ્યું શેના વચ્ચેનું, તો કે મન અને લાગણીઓ વચ્ચેને જ્યારે તમે જે એક્ઝામ રૂમ કે પરીક્ષા ખંડમાં તમે જાઓ છો ત્યારે તમને કેવી હતાશાઓ કે કેવા તમારા મન અને લાગણીઓની કેવી ચિંતા ઉત્પન્ન થાય છે તેના વિશે તમને એક્ઝામ્પલ આપી અને સમજાવે છે કે યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ્ડ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝ, યુ નો યોર સ્ટફ. કે તમારી માનસિક કાર્યક્ષમતા છે કેવી છે કે રિટેન વોટ યુ હેવ રિવાઇઝ, યુ નો યોર સ્ટફ. કે યોર સ્ટફ એટલે કે તમે જેટલું યાદ રાખી શકો એને ફરી પાછું શું કરે છે, એને રિવાઇઝ કરે છે. એન્ડ બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પરંતુ જેવા તમે પરીક્ષા ખંડમાં દાખલ થાઓ, સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ કે તમારા મગજમાં તરત જ શું થઈ જાય છે તો કે લાગણીઓનો પ્રવાહ છે એ ચાલુ થઈ જાય છે. એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિન ફેલર. કે કેવી લાગણીઓ તો કે ડિફિકલ્ટીઝ અને ઇમેજિન ફેલર કે અઘરી બાબતો અને જાણે કે ફેલ થવાના, આપણે કોઈ કાર્યમાંથી શું કહેવાય કે ફેલ થવાના હોય એવી રીતે એવી લાગણીઓ છે આપણા મનમાં ઉત્પન્ન થાય છે. ઓલ ઓફ અ સડન ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. અને અચાનક તરત જ શું કીધું કે કેરફુલી સ્ટોર્ડ કે કાળજીપૂર્વક જે આ બધી માહિતીઓને આપણે સંગ્રહિત કરેલ છે, ઇન્ફોર્મેશન છે એ શું કીધું કે નો લોંગર અવેલેબલ, કે લાંબો સમય સુધી આપણે જે કંઈ કાર્ય કરવા માટે એકાગ્રતા દાખવવી હોય છે એ દાખવી શકતા નથી. ટૂંકમાં કે જે કાંઈ વાંચેલું છે એ આપણે ઘણીવાર શું થાય કે આવી ઇમોશન્સને લીધે આપણે એ ભૂલી જઈએ છીએ. Your emotions have bared the way to your inner information store. બેર એટલે કે રોકવું, કે જે આ લાગણીઓ છે એ શું કરે છે કે તમારી જે આંતરિક માહિતીઓ છે એને સ્ટોર કરવા માટે, એને આંતરિક માહિતીઓને રાખવા માટેની જે માહિતીઓને આપણે સ્ટોર કરવાની છે કે જ્યાં એકત્રિત કરવાની છે તેના માટે શું ઉત્પન્ન કરે છે તો કે વિઘ્ન ઉત્પન્ન કરે છે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ. જો શું કીધું કે ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ, કે જો તમે તમારી જાતને રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વે, કે નીચે પ્રમાણે જે કાંઈ બાબતો આપેલી છે એ બાબતો તમારામાં જોવા મળે તો માની લો કે તમારામાં તણાવ છે કે સ્ટ્રેસ છે એ હાલ જોવા મળ્યો છે એવું તમે અનુભવશો. એમાં ફર્સ્ટ ઓફ ઓલ પહેલું છે કે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કન્સન્ટ્રેટ ઓન થિંગ્સ, કે તમે કોઈ પણ બાબત છે અને શું કીધું કે એકદમ અઘરી માનો છો અને કન્સન્ટ્રેટ ઓન થિંગ્સ, અને તે બાબત પર તમારે એકાગ્રતા છે એ કેળવી શકતા નથી. એટલે કે એકાગ્રતા કેળવવામાં, કોઈ પણ બાબત પ્રત્યે મન એકાગ્ર કરવામાં તમે મુશ્કેલી અનુભવો છો. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી, અને તમારી જે કાંઈ તમે યાદ કરેલું છે એ ફ્રિકવન્ટલી વારંવાર શું થાય છે કે જે લેટિંગ ડાઉન એટલે કે ભૂલાઈ જાય છે. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ
ઓન યોર માઇન્ડ બટ કેનોટ ગ્રેપ્સ અ ક્લિયર થોટ, કે તમારા મગજમાં ઘણા બધા જુદા જુદા પ્રકારની બાબતો વિશે વિચારો ચાલી રહ્યા છે, બટ કેનોટ ગ્રાપ્સ ક્લિયર થોટ, પરંતુ તેમાંથી તમે કોઈ પણ એક બાબત પ્રત્યે ચોક્કસપણે વિચારી શકતા નથી. યુ આર ઓફન અનડિસાઇડ ધીસ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ, કે ઘણી વખત તમે આવા દિવસોમાં શું કરી શકો છો કે અનડિસાઇડ કે ડિસિઝન છે એને લઈ શકતા નથી, કે જેના લીધે શું થાય છે કે તે તમારા માટે કેવું બને છે, અનટિપિકલ એટલે કે મૂંઝવણ્યું, કન્ફ્યુઝડ, અનટિપિકલ એટલે કે કન્ફ્યુઝજનક કે મૂંઝવણજનક બને છે. યુ મેક લોંગર ટુ ટાસ્ક ધેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિક બિફોર. શું કીધું કે લોંગર ટુ ટાસ્ક, કે તમારી પાસે કરવા માટે ઘણા બધા કાર્યો છે. યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર, અને જેને તમે સંપૂર્ણ શું કીધું કે સંપૂર્ણ રીતે આપેલા સમય કરતાં જો શું કીધું કે તમારે જે કાર્ય પ્રત્યે કાર્ય કરવાનું હોય, જે કામમાં એમાં તમારે ઘણો ઝાઝો સમય આપીને એ કાર્ય કરવાનું છે, એના કરતાં શું થાય છે કે આપેલા સમય કરતાં થોડા સમયમાં તમે તમારું કાર્ય છે એ પૂર્ણ કરી નાખો છો. શેના લીધે બન્યું તો કે સ્ટ્રેસના લીધે. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ બટ ડોન્ટ ફિનિશ એની, કે તમે સ્ટાર્ટ્સ લોટ્સ ઓફ થિંગ, કે તમે ઘણી બધી બાબતો પ્રત્યે કાર્ય કરવા માટે તમારી જાતને તૈયાર કરી છે, બટ ડોન્ટ ફિનિશ એની, પરંતુ તમે તેમાંથી કોઈ પણ કાર્ય છે એને પૂરું કરી શકતા નથી. ઇફ યેસ, કે જો તમે આ ઉપર જોયા મુજબની બાબતો તમારામાં જોવા મળતી હોય, ઇફ યેસ કે જો હા હોય, ધેન ઇટ ગીવ્સ અ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ, તો પછી તમે શું કીધું કે ગીવ્સ અ સાઇન, કે શેનો સંકેત આપે છે કે મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ, કે હાલમાં તમારામાં માનસિક તણાવ છે એ જોવા મળે. જો ઉપર જે આપણે દર્શાવી એ બાબતોમાંથી તમારામાં થોડી કઈ બાબતો જોવા મળતી હોય તો શું માની લેવાનું કે તમારામાં માનસિક તણાવ છે એ જોવા મળી રહ્યો છે. The better you deal with stress, the less your mental capacity will be affected. તો એમાંથી સારું તમને શું મળશે કે બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ, કે તણાવ સાથે તમારે કાર્ય કરવું એના કરતાં લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ, કે તમારી જે એ માનસિક કાર્યક્ષમતા છે એ તમારા શું કીધું કે મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ, કે માનસિક કાર્યક્ષમતા પર વધારે પડતી એ અસરકારક લાગશે. ધ ફોલોઈંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ, કે નીચેની જે કવાયતો છે કે જે તમને મદદરૂપ થશે. શા માટે તો કે બિલ્ડ બેટર સ્ટ્રેસ રેઝિલન્સ એન્ડ બેલેન્સ યોર સેલ્ફ ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ. કે શું કીધું કે નીચેની જે કસરતો છે એ તમારા તણાવને મુક્ત કરવા માટે અને રીબેલેન્સ, કે તેનું સંતુલન, તમારી જાતને તેમાં સંતુલન જાળવવા માટે જો તમે મેન્ટલ કેપેસિટી કે માનસિક કાર્યક્ષમતા છે ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ, જો પહેલેથી જ તમે તણાવને મુક્ત કરવા ઈચ્છતા હોય તો નીચેની જે કસરતો છે આપેલી છે તેનો ઉપયોગ કરી તમે તમારો જે આ સ્ટ્રેસ છે તેને મુક્ત કરી શકશો અને તેનું સંતુલન છે એ જાળવી શકશો. તો હવે એ શું કસરતો છે તે આપણે જોઈએ. એમાં પહેલું છે કે સ્ટોપ ઓવર થિંકિંગ, કે વધારે પડતું વિચારવાનું છે એ તમારે શું કરવાનું છે, બંધ કરી દેવાનું છે, કે સ્ટોપ ઓવર થિંકિંગ. કેવી રીતે છે તો કે વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, કે વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, કે જ્યારે કોઈ પણ કાર્ય કરો છો ત્યારે તમારામાં શું થાય છે તો કે પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, એકદમ કે કાર્ય કરવા માટેનું દબાણ આવી જતું હોય. એવી રીતે ધ માઇન્ડ કેન સમટાઇમ્સ ગો ઇન્ટુ ઓવર થિંકિંગ, કે એવી જ રીતે તમારું મન છે એ શું કરવા માંડે છે કે તે કાર્ય પ્રત્યે વધારે પડતું ઓવર થિંકિંગ એટલે કે વધારે પડતું વિચારવા લાગે છે. એન્ડ યુ કમ ટુ ધ થોટ આઈ વિશ ધેર વોઝ સ્વિચ, અને યુ કમ ટુ ધ થોટ, અને આવા અલગ અલગ વિચારો છે તમારા મગજમાં આવવા લાગે
લાગે છે. આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ, કે હું માનું છું કે મને એવું લાગે છે કે ત્યાં પણ કાંઈક એવી સ્વિચ હોત, કે ઇન માય હેડ, કે મારા મગજમાં પણ એવી કાંઈ સ્વિચ હોત કે ધેટ આઈ કુડ ફ્લિક એટલે કે દબાવવાનું, કે જેના દબાવવાથી એન્ડ ટર્ન ઓફ ઓલ ધ થોટ્સ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ, કે જે સ્વિચના દબાવવાથી મારા મગજમાં આવતા બધા જ વિચારોને હું બંધ કરી શકું. શું કીધું કે જો મને એવું લાગે છે કે જો ત્યાં મગજમાં પણ એવી કંઈ સ્વિચ આપેલી હોય કે જ્યારે આવા જે સ્ટ્રેસ ભરેલા તણાવયુક્ત વિચારો આવે ત્યારે એ સ્વિચને બંધ કરી દેવાના, એટલે કે એ વિચારો છે જતા રહે. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી, પરંતુ તે આપણે માનીએ તેટલું સરળ છે નહીં. ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ, કે ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ, કે એવી ટેકનિક આપેલી છે કે યોર સેલ્ફ ડ્યુરિંગ શું કીધું કે યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ, કે તમે તમારી જાતને જ્યારે વધારે પડતું વિચારતા હોય ત્યારે તમે એ કેવી રીતે તમારી જાતને આ સમસ્યામાંથી મદદરૂપ થઈ શકો, એની જે બાબતો છે જે આપેલી છે, કે ત્યારે તમે શું વિચારો છો. તો કે શે ટુ યોર સેલ્ફ રિપીટેડલી એટલે કે વારંવાર ડ્યુરિંગ ધ ડે, કે દિવસમાં તમારે વારંવાર તમારી જાતને શું કહેવાનું છે કે આઈ હેવ નો એક્સપેક્ટેશન એટલે કે અપેક્ષા, આશા, કે આઈ હેવ નો એની એક્સપેક્ટેશન, કે મારે કોઈ અપેક્ષા કે મારા જીવનમાં કોઈ જાતની આશા નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન વેન ઇટ હેપન્સ, અને મારે તે કાર્ય સાથે શું કરવાનું છે, કાર્ય કરવાનું છે, કે વોટ એવર હેપન, કે જ્યારે પણ જે કંઈ બાબત બનશે અને જ્યાં પણ શું કીધું કે વોટ એવર, કે જે કંઈ ઘટના બનશે, અને વોટ ઇઝ હેપન, અને જ્યારે પણ બનશે તેની સામે હું લડી લઈશ, એ સમસ્યાનો હું ઉકેલ લાવી લઈશ. વેન યુ થિંક અબાઉટ સ્ટ્રેસફુલ ડે, કે when you think about stressful day that lies in front of you, your thought run approximately like this, કે જ્યારે તમારો દિવસ કે આખો જેવી રીતે તણાવયુક્ત રીતે જતો હોય ત્યારે તમારી સામે શું કીધું કે થોટ રન એપ્રોક્સિમેટલી લાઇક ધીસ, કે ત્યારે તમારી સમક્ષ આવા વિચારો છે એ દોડી રહ્યા હોય છે, કે ઓ માય ગોડ આઈ હેવ, કેવા વિચારો દોડી રહ્યા હોય તો કે ઓ માય ગોડ આઈ હેવ સો મચ વર્ક, શું કીધું કે ઇન ફ્રન્ટ ઓફ યુ યોર થોટ રન્સ એપ્રોક્સિમેટલી લાઇક ધીસ, કે તમારી સામે આવા જે વિચારો છે એ ચાલી રહ્યા હોય છે, કે ઓ માય ગોડ આઈ હેવ સો મચ ટુ ડુ, કે મારે ઘણું કાર્ય છે એ હજી કરવાનું છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય, પછી એમ કહ્યું ને કે મારે આ કાર્ય કરવાનું છે હજી, જેમ કે એટલે હોમવર્ક કરવાનું છે, પછી શું કીધું કે સ્કૂલે જવાનું હોય તો આપણે કઈ રીતે અલગ અલગ બાબતો, કે ઘણીવાર એવું હોય કે મમ્મી કે આપણે પેરેન્ટ્સ ઘરે ન હોય ને આપણી ઉપર ઘરની જવાબદારી એક દિવસ માટે ખાલી આપેલી હોય અને આપણે ઘરને પણ સંભાળવાનું છે અને સ્કૂલે પણ જવાનું છે, તો આપણા મગજમાં કેટલા વિચારો ચાલી રહ્યા કે હજુ મારે સ્કૂલનો સમય થાય એ પહેલાં આ કામ પતાવવું છે, જેમ કે શું કહેવાય કે બધું નાનો ભાઈ છે કે કોઈની રિસ્પોન્સિબિલિટી પણ જવાબદારી, તો એ સ્કૂલેથી આવશે તો એના માટે લંચ બનાવવાનું છે, પછી ઘરમાં ઝાડું પોતું મારવાનું છે, પછી હજી હોમવર્ક બાકી છે એ કરવાનું છે, અલગ અલગ પ્રકારના કામ પ્રત્યેના વિચારો છે આપણા મનમાં ચાલતા હોય છે. તો કે શું કીધું કે આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ આફ્ટર ધેટ, કે મારે હજી આ કામ કરવાનું છે, આ કામ કરવાનું છે, અને એવા તો ઘણા બધા કાર્ય હોય. એ એન્ડ બી નીડ ટુ ગેટ સોર્ટ આઉટ એઝ વેલ, જ્યારે તમે એ એન્ડ બી નીડ ટુ ગેટ, કે એ અને બી છે એ શું કીધું છે તો કે આ સમસ્યાનો ગેટ સોર્ટ આઉટ, કે સમસ્યાનો ઉકેલ છે એ સારી રીતે લાવી શકે છે. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ, કે અને હું જાણતી નથી કે હું આ કાર્ય છે એ કેવી રીતે કરી શકીશ. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ, અને ઘણી વખત એવું બને છે કે આ કાર્ય કરવા માટે એના પ્રત્યે
કે શું કીધું કે કરવા માટે એને માને ઘણી વખત એવું પણ બને છે કે જમવા માટેનો પણ ફુરસત મળતી નથી, ટાઈમ મળતો નથી. બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન ટીઝ એટલે કે કન્ફ્યુઝ, મૂંઝવણમાં મુકાવું. બેઝિકલી એટલે કે મૂળભૂત રીતે જોઈએ તો ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટ, હજી તો દિવસની શરૂઆત પણ નથી થઈ ત્યાં પહેલેથી જ તમે કન્ફ્યુઝ થઈ જાઓ છો, મૂંઝવણમાં મુકાઈ જાઓ. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ એન્ડ એન્ટિસિપેટિંગ how tired and stressed you will feel when you have completed all the tasks ahead. જો શું કીધું કે what is happening is that your mind is racing ahead of you, કે જ્યારે તમારામાં આવા વિચારોનો પ્રવાહ છે એ દોડી રહ્યો હોય ત્યારે શું કીધું કે કેવી રીતે તમે તમારી જે એન્ટિસિપેશન છે તે તમારી જે નબળાઈ પૂર્વધારણાઓ છે એ પૂર્વધારણાઓ અને તમે જે આ તણાવયુક્ત વિચારોના લીધે જે તણાવ તમારામાં આવી જાય છે એનાથી તમે કેવી રીતે તમારું શું કહે મેન્ટલી રીતે તમે ટાયર્ડ થઈ જાઓ છો, થાકી જાઓ છો અને ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ટાસ્ક અહેડ, અને તમે આ તમારા કાર્યો કર્યા પહેલાં જ તમે શું થઈ જાઓ છો તો કે એકદમ તણાવમાં આવી જશો. ધીસ ફ્રેન્ટિક થોટ્સ, ફ્રેન્ટિક એટલે કે ગાંડપણ ભરેલા, કે આવા જે ગાંડપણ ભરેલા જે વિચારો છે સ્ટાર્ટ વીકિંગ યોર એનર્જી, કે જેનાથી તમારી જે એનર્જી છે, ઉર્જા છે એ કેવી પડી જશે તો કે નબળી થતી જશે. એન્ડ એઝ એ રિઝલ્ટ, પરિણામે યુ આર એન્ટરિંગ ઇન્ટુ બિઝી ડે વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી, કે પરિણામે શું થશે your energy and as a result પરિણામે you are entering into a busy day, કે તમારો જે આ બિઝી દિવસ છે, વ્યસ્ત દિવસ છે, ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી, જેમાંથી અડધી પૂરતી જે આ એનર્જી છે, શક્તિ છે એ તો શું થઈ ગઈ હશે, વપરાઈ ગઈ છે. શેમાં તો કે આ નકામા વિચારો છે એ બધું કરવામાં. ધેન વેન યુ એન્ડ અપ શેટર્ડ એટ ધ એન્ડ ઓફ ડે, કે જ્યારે તમે કે વેન યુ એન્ડ ઓફ શેટર્ડ એટ ધ એન્ડ ઓફ ડે, અને દિવસના અંતે તમે બધું જ કાર્ય પતાવી દીધું હશે. એન્ડ યુ સીમ ટુ હેવ પ્રૂવડ ધેટ યુ વેર રાઇટ ઓલ અલોંગ, અને તમને એવું લાગશે કે મેં બધું જ કાર્ય છે એ સારી રીતે પતાવી દીધું. યુ હેડ અ ડ્રેડફુલ ડે, અને જે તમારા માટે કેવો દિવસ હતો તો કે વિનાશ સર્જનારો, નાશ કરનારો. ડ્રેડફુલ એટલે કે નાશ કરો. ડ્રેડફુલ ડે એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેન્ડ, અને તમને કેવું લાગશે કે ફિઝિકલી કે શારીરિક રીતે તમે તે શું કીધું કે ડ્રેડફુલ, કે યુ હેડ અ ડ્રેડફુલ ડે, કે તમને આખો દિવસ છે કેવો લાગશે કે થાક ભરેલો લાગશે. અને યુ ફીલ ફિઝિકલી ડ્રેન્ડ, અને તમે શારીરિક રીતે તમારી જાતને કેવી કરી નાખશો, નાશ કરી નાખશો, નષ્ટ કરી નાખશો. In order to have the maximum energy available at the start of busy day, કે જેના લીધે શું થશે કે મેક્સિમમ વધારેમાં વધારે જે કાંઈ ઉર્જા છે જે અવેલેબલ, કે જે દિવસ દરમિયાન કાર્ય કરવા માટે જે કાંઈ વધારેમાં વધારે ઉર્જા જરૂરી છે એ ઉર્જાને તમે શું કરી નાખશો, વાપરી નાખશો. યુઝ આઈ હેવ નો એક્સપેક્ટેશન, એટલે તમારે હંમેશા શું કાર્ય તમારા મનમાં બેસાડી દેવાનું કે આઈ હેવ નો એક્સપેક્ટેશન, કે મારે કોઈ અપેક્ષાઓ નથી.
આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન વેન ઇટ હેપન્સ, કે જ્યાં પણ જે કાંઈ ઘટના બનશે એની સામે હું લડી લઈશ. ઇઝ અ ફોર્મ ઓફ મંત્ર, કે આ મંત્ર છે તમારે તમારા મનમાં દ્રઢપણે રાખવાનો છે કે મારે કોઈ અપેક્ષાઓ નથી અને જે કાંઈ ઘટનાઓ બનશે જ્યારે બનશે એની સામે હું લડી લઈશ. You will notice how your body starts relaxing at the thought of no expectation, કે જો તમે તમારા મનમાં કોઈ પણ જાતની અપેક્ષાઓ રાખેલી જ નહીં હોય તો તમે તમારા જે શું કીધું કે નોટિસ, કે તમે તેનું ધ્યાન રાખજો કે તમે માનસિક રીતે કેટલા રાહત અનુભવો છો. કે જો તમારામાં આપણે શું કહીએ કોઈ પણ બાબતનો શું કહેવાય સંતોષ છે એ થતો ને, માની લો કે 12થમાં સારું રિઝલ્ટ લાવ્યું છે, હા સારું રિઝલ્ટ આવી ગયું, તો કે 80% લાવવા છે તો 80% છે, તો હવે શું કે હવે મારે સારી એવી કોઈ કોલેજમાં એડમિશન મેળવ્યું, તેમાં પણ સારા એવા પર્સન્ટેજ મેળવવા છે, સારી એવી જોબ મેળવે, એટલે કે આપણી જે કાંઈ અપેક્ષાઓ છે એ પૂરી થતી જ નથી. એટલે કે શું કે જો તમે તમારા મગજમાંથી અપેક્ષાઓ દૂર કરી નાખશો તો તમે માનસિક રીતે એકદમ શું અનુભવશો, તો કે રાહત અનુભવશો. Tell you that you have just stopped yourself from wasting valuable energy, અને જો આવી અપેક્ષાઓ નહીં રાખો તો તમે તમારા શું કીધું કે thought no this relaxation tell you that have just stop yourself from wasting valuable energy, કે જે આ કિંમતી જે ઉર્જા છે એને પણ તમે બગાડ કરતા રોકી શકશો. Yourself from wasting valuable energy, you will feel calmer mentally and emotionally as a consequence. Consequence એટલે કે શું થાય છે તો કે તમારો જે પરિણામે કે રિઝલ્ટ એઝ એ રિઝલ્ટ કે પરિણામે શું થાય છે કે તમે એકદમ શાંતિ અનુભવો છો માનસિક રીતે, કે ફીલ કામર મેન્ટલી, કે માનસિક રીતે એકદમ તમે શાંતિ અનુભવો છો, અને ઇમોશનલી અને લાગણી દ્વારા પણ તમે પરિણામે તમારી લાગણીઓ છે એ પણ તમે એકદમ શાંત અનુભવે છે. શું કીધું કે જો તમે આ ખોટા આવા વિચારો દ્વારા તમે તમારા મગજમાં એ જે કાંઈ તણાવ આવતો બંધ, એટલે કે મારે કાંઈ અપેક્ષાઓ નથી અને એ જે કાંઈ ઘટનાઓ બનશે જ્યાં પણ બનશે જેવી રીતે બનશે એ ઘટનાઓની સામે હું કાર્ય કરી લઈશ એવું વિચારશો તો તમે શું કીધું કે ક્યારેય તમારી જે આ કિંમતી ઉર્જા છે એનો બગાડ થશે નહીં, અને જેના પરિણામે કોન્સિક્વન્સ એટલે કે એઝ અ રિઝલ્ટ જેના પરિણામે શું થશે તો કે માનસિક રીતે અને લાગણીમાં પણ તમારે શું થશે તો કે એકદમ શાંતિ છે એ જોવા મળશે. હવે બીજું આવ્યું, પેલું આપ્યું ટુ સ્ટોપ ઓવર થિંકિંગ, કે વધારે પડતું વિચારવાથી પણ સ્ટ્રેસ આવે, એટલે શું કીધું કે તમારે વધારે પડતું વિચારવાનું છે એ બંધ કરી દેવાનું. પછી શું આવ્યું, સેલ્ફ હિપ્નોસિસ એટલે કે આત્મસંમોહન, કે આત્મસંમોહન દ્વારા કેવી રીતે સ્ટ્રેસને દૂર કરી શકાય. હવે એના વિશે આપણે જાણીએ. તો કે યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. રિલીફ છે એનું શું થયું, રિલીવ એટલે કે રાહત અનુભવવી, કે મેન્ટલ સ્ટ્રેસ, કે આત્મસંમોહન દ્વારા પણ તમે આ માનસિક તણાવ છે એમાંથી રાહત મેળવી શકો છો. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ, કે તે માટે તમારે નીચેની કવાયતો છે કસરતો છે એ કરવાની છે. હવે શું કસરત છે તો કે ઇટ બીકમ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝ, કે જે આ કસરત છે કેવી રીતે શક્ય બનશે તો કે તમે તમારી આંખોને બંધ કરશો એટલે તમારે આ કસરત શું કીધું કે કરવી તમારા માટે એકદમ સહેલી બની શકશે. હવે શું કીધું કે સૌ પ્રથમ તો તમારે આંખો બંધ રાખવાની છે, કે સેટલ બેક ઇન ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ, કે તમારે એક ખુરશી પર બેસવાનું છે અને તમારી આંખો છે અને બંધ કરવાની છે. પછી શું કીધું કે સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ
બેકવર્ડ એટલે કે ઉલટું ગણવું, કે સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 99 ટુ 70. હવે તમારે 99થી 70 સુધી કેવી ગણતરી કરવાની છે? ઉલટી ગણતરી, એટલે કે 99, 98, 97, 96 એ રીતે તમારે ઉલટું કાઉન્ટિંગ છે એ કરવાનું છે. કાઉન્ટ સ્લોલી ફિટ ઇન વિથ યોર બ્રીથ, કે ધીમે ધીમે તમારે કાઉન્ટ કરવાનો છે અને એની સાથે સાથે તમારે તમારો શ્વાસ છે એને પણ ધીમે ધીમે રોકતો રહેવાનો. નાવ કાઉન્ટ ડાઉન. હવે તમારે શું કરવાનું છે, કે ક્યાંથી ગણતરી કરવાની છે? તો કે 69 ટુ 30, કે હવે તમારે ઉલટી ગણતરી ક્યાંથી કરવાની છે? તો કે 69 ટુ 30, એટલે કે 69, 68, 67 એ રીતે. While imagine walking down the step of beautiful staircase. હવે તમારે ગણતા પછી કેવી ઇમેજિન કરવાની, કલ્પના કરવાની છે કે તમે એક સુંદર મજાની સીડી છે એ તમે ચડી રહ્યા છો. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીથ, અને તમારે શ્વાસ લેતા અને ગણતરી કરતાં તમારે શું કીધું કે યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ, કે શ્વાસ લેતા તમારે આ સુંદર મજાના જે દાદરાઓ છે એને ચડવાના છે. સી ધ બ્યુટિફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ, અને જાણે કે સુંદર મજાનો એક દાદરો છે તમારી આગળ ખેંચાયેલો છે. ઇમેજિન ધ સ્ટેપ આર કાર્પેટેડ, અને પાછી કેવી કલ્પના કરવાની છે કે દાદરાના જે પગથિયા છે, સીડીના જે પગથિયા છે તે કેવા છે? તો કે કાર્પેટેડ સો ધેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફોર્ટલેસ એઝ પોસિબલ, કે એવી રીતે એને ઢાંકેલા છે. કાર્પેટેડ એટલે કે ગાલીચાથી એને પાથરેલા છે કે તમે તમારી શું કીધું કે પ્રોગ્રેસ ઇઝ એઝ એફોર્ટલેસ એઝ પોસિબલ, કે જેટલું કાર્ય કરવામાં શક્ય બને એટલા પ્રયત્નથી તમે તમારા કાર્યમાં છે એ પ્રગતિ લાવી શકો. ટૂંકમાં એક્ઝામ્પલ લઈ અને શું કીધું છે કે જેવી રીતે આપણે દાદરા ચડવામાં આગળ વધતા હોય એવી જ રીતે તમે તમારા વિચારો છે એને, નકામા જે વિચારો છે એને રોકી અને કે હિપ્નોસિઝમ દ્વારા, આત્મસંમોહન દ્વારા, કે તમારે તમારા કેવી રીતે તમે તમારા જે આ એફોર્ટલેસ કે પ્રયત્નહીન કે જે કાર્ય છે એમાં તમે આગળ વધી શકો, એ તમારે શક્ય બને એ રીતે કરવાનું છે. હવે કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 ટુ 0 while imagine drifting further down in luxurious lift, કે હવે કેવી રીતે ગણવાનું છે? તો કે 29 ટુ 0, કે 0થી 29 સુધી, 29થી 0 સુધી તમારે કેવી રીતે ગણવાનું છે? તો કે ઇમેજિન ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન ઇન લક્ઝરિયસ લિફ્ટ, કે તમે એક સુંદર મજાની ભવ્યાતિ ભવ્ય લિફ્ટની અંદર ઊભા છો અને તમે 29થી 0 સુધી કાઉન્ટ કરતાં તમારે એવી વિચારણા કરવાની છે, એવી કલ્પના કરવાની છે કે તમે એક સુંદર મજાની ભવ્ય જીપમાં છો. કે એઝ અ લાર્જ રૂમ, કે રૂમ જેવડી વિશાળ ભવ્ય લિફ્ટમાં તમે છો. કાર્પેટેડ વિથ વ્યૂ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ, અને એની લિફ્ટની જે શું કીધું કે કાર્પેટેડ વિથ વ્યૂ, અને આખી લિફ્ટમાં છે સુંદર મજાના કે લેન્ડસ્કેપ કે શું કીધું કે બહારના જે કુદરતી દ્રશ્યો છે એને અનુરૂપ, લેન્ડસ્કેપ આઉટસાઇડ એટલે કે બહારનું કુદરતી દ્રશ્ય છે એને અનુરૂપ આખી જેને ઢાંકેલું છે કે કાર્પેટ એટલે કે ગાલીચાથી જેમ કે ઢંકાયેલું હોય. એન્ડ વોચ ધ ડિક્રીઝિંગ નંબર અલોંગ વિથ યોર બ્રીથિંગ, કે જેથી શું થશે? ડિક્રીઝ એટલે કે ઘટવું, કે તમારા જે શ્વાસોશ્વાસની ક્રિયા છે એમાં શું થશે? તો કે નંબર અલોંગ વિથ યોર બ્રીથિંગ, કે જેમ તમે કાઉન્ટ કરવાનું ધીમું પડતું જશે એમ તમારી શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે એમાં પણ અનાયાસે એટલે કે ઘટાડો આવતો જશે. એઝ યુ અરાઇવ એટ 0, કે જેવા તમે કાઉન્ટ કરતાં 0 પર પહોંચશો ધ લિફ્ટ ડોર ઓપન, અને લિફ્ટનું જે દરવાજો છે એ ખુલશે. એન્ડ યુ એન્ટર અ રૂમ, કે જ્યાં એક વિશાળ રૂમ, કે જ્યાં તમે એક રૂમમાં દાખલ થશો. એન્ડ ફર્નિશ જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ,
ફર્નિચર એટલે કે જે રૂમમાં એવું ફર્નિચર છે કે તમને ગમે, તમારી પસંદગીનું જ ફર્નિચર છે. ઇટ વોઝ ઓલ યોર ફેવરિટ અને તે બધું જ તમારી પસંદગીની, ઓલ યોર ફેવરિટ થિંગ્સ ઇન ઇટ અને રૂમની અંદર જે કાંઈ વસ્તુઓ છે તે પણ તમારી પસંદગીની જ છે. ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ અને આ બધી જ વસ્તુઓ છે એ કેવી છે? તમારી પોતાની છે, ખાનગી છે, પ્રાઇવેટ છે. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ. હવે તમે એ રૂમમાં એક શું કીધું કે ખુરશી શોધી અને તેના પર આરામદાયક રીતે, કમ્ફર્ટેબલ રીતે બેસી શકો છો. સેટલ બેક ઇન ઇટ કે તેના પર તમે આરામદાયક રીતે બેસી શકો છો. રિમેન ધેર કે શું કીધું કે રિમેન ધેર ઇન યોર ઇમેજિનેશન અન્ટિલ યુ ફીલ રેસ્ટેડ એન્ડ રિફ્રેશ, ધેન ઓપન યોર આઈઝ અગેન. હવે શું કીધું કે રિમેન ધેર ઇન યોર ઇમેજિનેશન અન્ટિલ યુ ફીલ રેસ્ટેડ કે જ્યાં સુધી તમે તમારી જે આ કલ્પનાઓ છે, લાગણીઓ છે, એમાંથી આરામદાયક અને તાજગીના એકદમ આરામ અને ફ્રેશ આપણે કહીએ ને કે તાજગીના અનુભવો, ત્યાં સુધી તમે તમારી જે આ વિચાર જે આ કાઉન્ટિંગ કરવાનું છે એ ચાલુ રાખવાનું અને ધેન ઓપન યોર આઈઝ અગેન અને ફરી પાછું તમારે તમારી આંખો છે એ ખોલવાની છે. ટૂંકમાં હિપ્નોસિસમાં શું કીધું કે તમારે ઉલટી સંખ્યામાં કાઉન્ટિંગ કરવાનું છે અને અલગ અલગ પ્રકારની ઇમેજિનેશન છે એ તમારે તમારા માઇન્ડની અંદર બાંધી રાખવાની છે કે જેના દ્વારા પણ તમે એ તમારા મનમાં ઉત્પન્ન થતા જે તણાવ છે એને તમે મુક્ત કરી શકો. હવે એના પછીનું છે સ્ક્રીન એક્સરસાઇઝ એટલે કે જે સ્ક્રીન કવાયત આપણે કહીએ એ તમારે શું એક્સરસાઇઝ કરવાની છે તો કે વેન ઇમોશન હેવ ટેકન યુ ઓવર ઇટ બીકમ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. શું કીધું કે ઇમોશન હેવ ટેકન યુ ઓવર કે વધારે પડતી લાગણીઓ છે એને તમે જ્યારે લઈ આવો છો, ઇટ બીકમ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી કે જેના કારણે શું થાય છે કે તમે સ્પષ્ટ રીતે વિચારવું છે એ તમારા માટે શક્ય બની શકતું નથી. ધેન ઇટ બીકમ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન કે જેના કારણે શું થાય છે કે તમે અનવાઇઝ ડિસિઝન કે મૂર્ખામી ભર્યા નિર્ણયો છે એ અને એગ્રી ટુ સમથિંગ વિચ ઇઝ નોટ યોર એડવાન્સ અને એવી બાબતો સાથે તમે સહમત થઈ જાઓ છો કે જેના દ્વારા તમને કાંઈ ફાયદો થાય નહીં. એટલે કે શું થાય તો કે જ્યારે આ લાગણીઓને લીધે તમે વિચારવા લાગો છો કે એવા વિચારો પણ લાવો છો કે જેના કારણે તમારે સ્પષ્ટપણે વિચારી શકતા નથી અને જેના કારણે શું સમસ્યા ઉત્પન્ન થાય છે તો કે તમે અનવાઇઝ ડિસિઝન છે તો કે મૂર્ખામી ભર્યા નિર્ણયો પણ લઈ શકો છો અને સમથિંગ વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજીસ અને એવી પણ બાબતો કરો છો કે જેનાથી તમને કંઈ ફાયદો થાય નહીં. The screen exercise shows you how to step back and emotionally detach yourself from your current situation so that you can see more clearly what is going on. જો કીધું કે જે સ્ક્રીન એક્સરસાઇઝ છે એ શું દર્શાવે છે કે હાઉ સ્ટેપ બેક એન્ડ ઇમોશનલી ડિટેચ કે કેવી રીતે તમે તમારા શું કીધું કે ડિટેચ એટલે કે દૂર કરવું, અલગ કરવું કે કેવી રીતે તમે અલગ અલગ પ્રકારના જે આ લાગણીઓ દ્વારા કે તમે તમારી જાતને જે હાલની જે કાંઈ કરંટ સિચ્યુએશન છે, હાલની જે કાંઈ પરિસ્થિતિ છે એનાથી તમે તમારી જાતને અલગ કરો છો સો ધેટ કે જેથી કરી યુ કેન સી મોર ક્લિયરલી કે તમે એકદમ સ્પષ્ટ રીતે જોઈ શકશો કે વોટ ઇઝ ગોઈંગ ઓન કે શું હાલમાં અત્યારે શું ચાલી રહ્યું છે. ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ્સ ઓફ વ્યૂ કે તમે આઉટસાઇડર્સ એટલે કે બહારની કોઈ વ્યક્તિનો સલાહ સૂચન છે કે એનો કોઈ વ્યૂ છે, મંતવ્ય છે એ તમે લઈ શકો છો. એન્ડ ઇમેજિન અનધર પર્સન અને એવી કલ્પના કરવાની છે કે કોઈ બહારની ત્રીજી વ્યક્તિ છે ઇન યોર સિચ્યુએશન વિલ પુટ અ ન્યૂ
perspective on your stress problem so you can evaluate more calmly what to be done. કે શું કીધું કે જે બહારની ત્રીજી વ્યક્તિનો તમે વ્યૂ લઈ એનો મંતવ્ય લઈ અને શું કીધું કે વિલ પુટ અ ન્યૂ પર્સપેક્ટિવ ઓન યોર સ્ટ્રેસ, કે તમે તમારે પર્સપેક્ટિવ એટલે કે યથાર્થ, કે તમે તમારા તણાવમાં એ સમસ્યાને યથાર્થ જે કાંઈ નિર્ણય છે એ લઈ શકો છો. અને સો યુ કેન, કે જેથી કરી ઇવેલ્યુટ મોર કામલી, કે જેમનું મૂલ્યાંકન છે એકદમ વધારે શાંતિથી અને નીડ્સ ટુ બી ડન, અને જેવી રીતે કાર્ય કરવાની તમારે જરૂર છે એ રીતે તમે એ કાર્ય છે એ કરી શકો છો. એટલે કે ત્રીજી વ્યક્તિની સલાહ સૂચન દ્વારા તમે એક તમારે કેવી રીતે તમે તણાવ છે એ મુક્ત કરી શકો છો. વિથ યોર આઈઝ ક્લોઝ થિંક અબાઉટ ધ સિચ્યુએશન, કે હવે તમે તમારી આંખો બંધ કરી અને જે પરિસ્થિતિ ચાલતી હોય એ પરિસ્થિતિ વિશે વિચારો. ધેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ, કે જેનાથી તમને શું થતું હોય કે જેના લીધે તમારામાં તણાવ છે એ ઉત્પન્ન થતો હોય. કે આઈસ ક્લોઝ કરી, કે એવી બાબતો છે કે ક્લોઝ આઈસ બંધ કરી, કે એબાઉટ ધ સિચ્યુએશન ઇઝ કરન્ટલી કોઝિંગ યુ, કે જેવી બાબતો વિશે વિચારવાનું છે કે જેનાથી તમને તણાવ ઉત્પન્ન થતો હોય. ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ અ સ્ક્રીન ઇન યોર માઇન્ડ એઝ ઇફ ઇટ વેર અ ફિલ્મ યુ વેર વોચિંગ. હવે તમારે કેવી કલ્પના કરવાની છે કે સિચ્યુએશન તમારી સામે એવી પરિસ્થિતિ છે કે જાણે તમે એક પ્રોજેક્ટ, તમારે તમારી પરિસ્થિતિ જે છે એને શું કરવાનું છે તો કે એક પ્રોજેક્ટિંગ સમજવાનું, અને તમારે એવું અનુભવવાનું છે કે સ્ક્રીન ઇન યોર માઇન્ડ, કે સ્ક્રીન છે એ શું છે તમારો મનમાં આવતા વિચારો, અને શું વિચારવાનું છે જાણે કે એઝ ઇફ ઇટ વેર અ ફિલ્મ યુ વેર વોચિંગ, કે તમે અત્યારે જે કાંઈ વિચારી રહ્યા છો એ શું છે કે તમે જે કાંઈ જોઈ રહ્યા છો એ એક ફિલ્મ જોઈ રહ્યા છો. ઇન્ક્લુડિંગ ઓનલી વોટ હેઝ રિયલી હેપન, નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. અને તમારે શું કીધું કે ઇન્ક્લુડ ઓનલી, કે તમારે એમાં એવી જ બાબતોને સમાવિષ્ટ કરવાની છે કે રિયલી હેપન, કે ખરેખર કેવી બાબતો છે એ બની હતી. નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન, કે ન ભવિષ્યમાં કેવી ઘટનાઓ બનશે એવું વિચારી તમારે ગભરાવાનું નથી, પરંતુ કેવી ઘટનાઓ બની હતી એ વિચારી તમારે યોગ્ય નિર્ણય છે, ડિસિઝન છે એ લેવાનો છે. અને એવી રીતે તમે તમારા મનમાં ચાલતા વિચારોને તમે કંટ્રોલમાં કરી અને તમે સ્ટ્રેસ મુક્ત થઈ શકો છો. રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ. હવે તમારે ફિલ્મની જગ્યાએ કોને ગોઠવવાની છે? તમારી જાતને રાખવાની છે. વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર્સ, અને કોઈ અન્ય વ્યક્તિઓ જે ફિલ્મની અંદર રોલ ભજવતા હોય એની જગ્યાએ તમારે તમારી જાતને મૂકવાની. હવે શું કીધું કે ફિલ્મની જગ્યાએ તમારે તમારી જાતને મૂકવાની છે, અને જે બીજા વ્યક્તિઓ કાર્ય કરતા હોય એની જગ્યાએ એની જગ્યાએ પણ તમારે જાતને જ મૂકવાની છે. એટલે વોચ ધ ફિલ્મ એન્ડ આઉટસાઇડ ઓબ્ઝર્વ, કે હવે આ પિક્ચર છે એ ફિલ્મ છે એ બહારથી જે કોઈ જોઈ રહ્યા હોય એને એમાં નિરીક્ષણ કરવાનું કહેવાનું. હાઉ ડુ યુ ફીલ. હવે ફિલ્મ છે તમારે આઉટસાઇડ ઓબ્ઝર્વર, કે તમારી ફિલ્મની જગ્યાએ તમારે તમારી જાતને ગોઠવવાની છે, ફિલ્મમાં કાર્ય કરતા વ્યક્તિની જગ્યાએ પણ તમને ગોઠવવાના છે. અને હવે તમારે એક જાણે પ્રેક્ષક તરીકે તમારે એ ફિલ્મ છે એટલે કે તમારા પ્રત્યે ચાલી રહેલું જે કાંઈ વિચારણા છે એને તમારે નિરીક્ષણ કરવાનું છે. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ, કે હવે તમે એ ફિલ્મમાં શું ચાલી રહ્યું છે કે એના વિશે તમે કેવી લાગણી અનુભવો છો, કે શું વિચારી રહ્યા છો એ તમારે જોવાનું છે. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. શું કીધું કે વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન
કે હવે તમે એક ત્રીજી વ્યક્તિ તરીકે એ ફિલ્મ જોઈ અને કેવા પ્રકારની માહિતી છે એટલે સલાહ છે કે રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન, કે સ્ક્રીન પર તમારી જાતને પિક્ચરની જગ્યાએ બદલી અને તમે કેવા પ્રકારની સલાહ સૂચન આપવા માગો છો એ હવે તમારે જોવાનું છે. ઓપન યોર આઈઝ અગેન, હવે ફરી પાછી તમારી આંખો છે એને ખોલો એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ, અને તમે તમારી જાતને આપેલી સલાહ મુજબ તમારે એક્ટ ઓન યોર ઓન એડવાઇસ એટલે કે કાર્ય કરવું, કે તમે તમારી જાતને જે કાંઈ સલાહ સૂચન આપ્યા છે એ અનુસાર તમારે કાર્ય કરવાનું છે. હવે શું આપ્યું કે એન્ટિસિપેટિંગ સક્સેસ, તો કે એન્ટિસિપેટિંગ એટલે કે પૂર્વધારણા અને સક્સેસ એટલે કે સફળતા, કે હવે સફળતાની શું કીધું કે પૂર્વધારણાની જે સફળતાની આપણે અમુક પૂર્ણ ધારણાઓ બાંધેલી હોય, અગાઉથી જ આપણે નક્કી કરેલું હોય, તો કે એ સફળતાની પૂર્વધારણા. પેલું આપણે જોયું સ્ટોપ ઓવર થિંકિંગ, કે વધારે પડતું વિચારવાનું બંધ કરવાનું છે, જેના દ્વારા આપણે તણાવ છે એનાથી મુક્ત બની શકીએ. પછી બીજું છે કે શું કીધું કે બીજું હિપ્નોસિઝમ, કે આત્મસંમોહન દ્વારા તમે પણ વધારે જે શું કીધું કે આ તણાવ છે એનાથી મુક્ત બની શકો છો. પછી કે સ્ક્રીન એક્સરસાઇઝ એટલે કે સ્ક્રીન કવાયત દ્વારા પણ તમે કેવી રીતે તણાવથી મુક્ત બની શકો છો. હવે એના પછીનું નેક્સ્ટ છે કે એન્ટિસિપેટિંગ સક્સેસ એટલે કે સફળતાની જે કાંઈ પૂર્વધારણા, કે સફળતા મેળવ્યા પહેલાં તમે કેવી પ્રકારની પૂર્વધારણાઓ બાંધી લો છો અને સ્ટ્રેસ તમારામાં ઉત્પન્ન થાય છે, તો કે એની પૂર્વધારણાઓ કે કેવી રીતે તમારે દૂર કરવી અને સ્ટ્રેસ મુક્ત બનવું. તો કે વેન લાઈફ બીકમ ટુ હેક્ટિક એટલે કે પ્રક્ષુબ્ધ, કે જ્યારે જીવન છે એ એકદમ વધારે પડતું પ્રક્ષુબ્ધ એટલે કે ગૂંચવણ ભરેલું તમને લાગતું હોય, વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાયર્ડ ઇઝ નોટ્સ એટલે કે કન્ફ્યુઝ, કે જે મૂંઝવણ, કે ત્યારે આપણે શું કરી શકીએ છીએ કે વી કેન એન્ડ ઓફ ફિલિંગ, કે આપણી આવી લાગણીઓ છે એને માનસિક રીતે જે બાંધાયેલી છે એને આપણે શું કરીએ છીએ કે આવી જે કાંઈ ફિલિંગ્સ છે એને આપણે માનસિક રીતે મૂંઝવણમાં મુકાઈ જાય, કે મૂંઝવણમાં મૂકી અને ટાઈડ ઇન નોટ, કે મૂંઝવણમાં આપણે બાંધી દઈએ છીએ. કે શું કીધું કે વેન લાઈફ બીકમ ટુ હેક્ટિક, કે જ્યારે જીવન છે જિંદગી એકદમ પ્રક્ષુબ્ધ લાગે, વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલ ટાઈડ ઇન નો, કે આપણે શું કરી શકીએ છીએ, તો કે આપણી જે માનસિક લાગણીઓ છે એને આપણે એક કન્ફ્યુઝમાં મૂંઝવણમાં બાંધી દઈએ છીએ. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ, ત્યારે શું થાય છે કે કાંઈ પણ કાર્ય કરવું આપણે કેવું લાગતું નથી, સહેલું લાગતું પણ નથી, અને પોઝિટિવ કે હકારાત્મક પણ એના પ્રત્યે આપણા મનમાં કેવા વિચારો આવી જાય છે, હંમેશા નેગેટિવિટી બંધાઈ જાય છે, કે પોઝિટિવિટી છે એ પણ જતી રહે છે. પેસિમિઝમ એટલે કે નેગેટિવિટી સેટ્સ ઇન, કે તમારા મનમાં શું ગોઠવાઈ જાય છે, નકરા નેગેટિવ વિચારો છે એ તમારા મનમાં આવવા લાગે છે. એન્ડ વી કેનોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ, અને આપણે આપણી હાલની જે કાંઈ સમસ્યાઓ છે એમાંથી કેવી રીતે બહાર નીકળવું એનો કાંઈ રસ્તો શોધી શકતા નથી. ટૂંકમાં કે જે કાંઈ નેગેટિવ કાર્ય હજી તો આપણે એક્ઝામમાં ગયા પહેલાં જ નકરા નેગેટિવ વિચારો આવવા માંડે, કે મને વાંચેલું ભૂલી જઈશ તો, મેં જે વાંચ્યું એ આવશે નહીં તો, પેપર અઘરું હશે તો, એવા બધા જે નેગેટિવ વિચારો છે એના લીધે શું થાય છે કે આપણે વધારે પડતા સમસ્યામાં મુકાઈ જઈએ છીએ. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ એટલે કે પોઝિટિવ થિંક, કે પોઝિટિવ થોટ, કે આપણે શું કરવાનું છે કે આપણો જે હકારાત્મક વિચારો છે એનો જે સ્ત્રોત છે એને આપણે ખુલ્લો મૂકવાનો છે. ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ, શેના દ્વારા, તો કે સફળતાની આવી પૂર્ણ ધારણાઓ દ્વારા આપણે જે નેગેટિવ વિચારો છે એને દૂર કરી અને ઓપ્ટિમિઝમ એટલે કે પોઝિટિવ વિચારો છે એને આપણે આપણા મનમાં લાવી અને જે આ તણાવયુક્ત જે આપણું માઇન્ડ છે એને કેવું કરવાનું છે, તણાવ મુક્ત.
સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ, કે બધી જ એક્સરસાઇઝમાં તમારે આંખો બંધ કરીને જ મોસ્ટ ઓફ કરવાની છે, કે ફરી પાછા તમે ખુરશી પર ગોઠવાઈ જાઓ અને ક્લોઝ યોર આઈઝ, અને તમારી આંખો છે એને બંધ કરો. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સ વોટ ઇટ ફીલ્સ લાઈક ટુ હેવ અચીવ્ડ સમથિંગ એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ ઓફ રિલીફ એન્ડ ઇલેશન, કે રિલીફ એટલે કે રાહત અનુભવી, ઇલેશન એટલે કે અતિ આનંદ. હવે શું કીધું કે એક્સપિરિયન્સ કે કેવો અનુભવ કરવાનો છે, કે વિથ યોર ઓલ સેન્સ, કે તમારી બધી જ જ્ઞાનેન્દ્રિયો દ્વારા કે લાગણીઓ દ્વારા, કે યોર સેન્સ કે બધી જ બુદ્ધિગ્રાહ્યતાઓ દ્વારા, એટલે કે તમારી વિચારવાની શક્તિઓ દ્વારા, કે એવો અનુભવ કરવાનો છે વોટ ઇઝ ફીલ્સ લાઈક ટુ હેવ અચીવ, કે કોઈ પણ વસ્તુ મેળવવા માટે તમે કેવી લાગણી છે એ અનુભવી શકો છો. એન્ડ સમથિંગ એન્ડ ફીલ્સ લાઈક કે એન્ડ એન્જોય રિઝલ્ટ, અને પરિણામે તમે શું કરો છો કે એવી લાગણી અનુભવો છો કે એ જે કાર્ય તમારે કરવા માટે સક્ષમ હોય એના માટેના જેમ કે પોઝિટિવ થિંકિંગ તમારામાં આવી જાય, અને તમે જે તણાવ મુક્ત બનો છો ત્યારે શું થાય છે કે ફિલિંગ ઓફ રિલીફ એન્ડ ઇલેશન, કે તમે એકદમ રાહત અનુભવશો, અને શું કીધું કે એકદમ અતિ આનંદ, ઇલેશન એટલે કે ફૂલ જોય, કે અતિ આનંદ છે એ પણ તમે અનુભવશો. પછી શું કીધું કે હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ, કે હવે તમારે કેવી લાગણીઓ છે કેવા વિચારો વિચારવાના છે, તો કે પોઝિટિવ વિચારોને તમારે લાવવાના છે. એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇનટુ ધ હિયર એન્ડ નાવ, અને બ્રિંગ ધેમ બેક, અને ફરી પાછા તમારે એ જ વિચારોને તમારી સાથે શું કીધું કે અહીં અને અત્યારે હાલમાં અને અહીં તમારે આ વિચારો છે એને હંમેશા કેવા લઈ આવવાના છે, તો કે પોઝિટિવ થિંકિંગ, કે હકારાત્મક વિચારોથી એ કાર્ય વિચારી અને તમારે તમારા કાર્ય છે એ કરવાનું છે. હવે ફરી પાછી તમારી આંખો છે એને ખોલવાની, કે ઓપન યોર આઈઝ અગેન, કે ફરી પાછી તમારે તમારી આંખો છે એને ખોલવાની છે. હવે શું કીધું કે મેક શ્યોર, કે તમારે એ ખાતરી કરી લેવાની છે કે યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ અપ, કે ઓલ ટેંગલ અપ એટલે કે એકબીજા સાથે ભળી જવું, કે આ બધી જ લાગણીઓ છે, વિચારોનું જે ચક્રવ્યૂહ છે એ ઓલ ટેંગલ અપ ઇન કન્સિડરેશન અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટ સેલ્ફ, કે રિસોલ્વ ઇટ સેલ્ફ, કે શું કીધું કે કેવી રીતે તમારે હવે એવી ખાતરી કરવાની છે કે રિસોલ્વ ઇટ સેલ્ફ, કે આ જે કાંઈ વિચારણા છે, પૂર્વધારણા છે, એમાંથી તમારે ટેંગલ અપ, કે એમાં તમે એવી રીતે ભળી જઈને કે કન્સિડરેશન, કે તમારે માનવાનું છે કે હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટ છે, કે આ પરિસ્થિતિમાંથી તમે પરિસ્થિતિનો કેવી રીતે હલ લાવીશ, કે આ જે બધા જ વિચારો છે એને હું કંટ્રોલમાં કરીશ, લાગણીઓને પણ કંટ્રોલમાં કરી, અને જે કાંઈ પરિસ્થિતિ છે એ જેને શું કીધું કે જે કાંઈ નેગેટિવિટી છે એને દૂર કરી, અને કેવી રીતે હું જે ઓપ્ટિમિઝમ છે કે કે ઓપ્ટિમાઇઝમ છે એટલે કે હકારાત્મક પરિસ્થિતિ છે એનું હું ઊભી કરીશ, હકારાત્મક પરિસ્થિતિ ઊભી કરી શકીશ, અને આ બધા કેવી રીતે મન દ્વારા, લાગણીઓ દ્વારા, કે જે તણાવયુક્ત જીવન છે એને હું તણાવ મુક્ત કરી શકીશ. રિઝોલ્વ એટલે કે એનો હલ લાવો. ઇટ વિલ લુક આફ્ટર ઇટસેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફર્મલી ઇન માઇન્ડ. હવે શું કીધું કે ઇટ વિલ લુક આફ્ટર ઇટસેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ
ફર્મલી ઇન માઇન્ડ, કે તમારે તમારી જાતે તમારા મગજમાં ફર્મલી એટલે કે દ્રઢતાથી તમારો જે કાંઈ ધ્યેય હોય એને તમારે નક્કી જ કરી લેવાનો છે, કે તમારે ગમે તેવા નેગેટિવ લાગણી તમારા લાગણી ઉત્પન્ન થાય કે ગમે તેવા નેગેટિવ વિચારો આવે, પરંતુ દ્રઢતાથી મક્કમતાથી તમારે જે કાંઈ વિચાર તમારો જીવનમાં જે કાંઈ કાર્ય કરવા પ્રત્યેનો તમારો ગોલ હોય, જે કાંઈ તમારો એમ એટલે કે ઉદ્દેશ હોય, હેતુ હોય, એ એમને જ તમારે વળગી રહેવાનું છે. ઇફ યુ સ્ટે ફોકસ ઓન પોઝિટિવ આઉટકમ, કે જો તમે એ વિચારણામાં તમે કીધું ને કે પોઝિટિવ આઉટકમ, કે હકારાત્મક રીતે તમે એના પર અસર બતાવશો એટલે કે હકારાત્મક રીતે વિચારશો, યુ મોર ક્લિયરલી, તો તમે એકદમ સ્પષ્ટ રીતે વિચારી શકશો. એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન, અને તમે શું કીધું કે સારા એવા નિર્ણયો છે એ પણ તમે લઈ શકશો. વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ધ ડિઝાયર રિઝલ્ટ, કે જેના પરિણામે શું થશે કે અને અંતે શું થશે કે લીડ ટુ ધ ડિઝાયર રિઝલ્ટ, કે ઈચ્છિત રિઝલ્ટ છે કે ઈચ્છિત પરિણામ છે એ તમે મેળવી શકશો. કે શું કીધું કે જો તમે તમારો જે મુખ્ય ધ્યેય છે એને વળગી રહેશો તો તમારામાં પોઝિટિવ વિચારો છે એ આવશે. જો પોઝિટિવ વિચારો આવશે તો તમે વધારે સારી રીતે નિર્ણયો છે એ લઈ શકશો, અને જેના પરિણામે શું થશે કે તમે તમારું ઈચ્છિત રિઝલ્ટ છે, ઈચ્છિત પરિણામ છે એ પણ પ્રાપ્ત કરી શકશો. If there could be a number of different positive outcomes, કે જો તમારામાં આવી જ રીતે ઘણી મોટી સંખ્યામાં કે પોઝિટિવ વિચારો છે તમારા મન દ્વારા કે પરિણામે શું થાય કે પોઝિટિવ વિચારો છે તમારા જે આ મન છે એમાંથી ઉત્પન્ન થશે, ધેન સિમ્પલી કન્સન્ટ્રેટ ઓન વિઝ્યુલાઇઝિંગ વન વર્ઝન ટુડે એન્ડ અનધર વર્ઝન ટુમોરો, કે જેથી તમે સરળતાથી કે જે આને કેવી રીતે જોવાનું છે કે જે વિચારો તમને આજે આવ્યા છે એ વિચારો પ્રત્યે તમારે આજે વિચારવાનું છે, જોવાનું છે, અને અનધર વર્ઝન ટુમોરો, અને જે વિચારો આવતીકાલે આવશે એના વિશે પણ તમારે આવતીકાલે જ વિચારવાનું છે. ટૂંકમાં જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિ પ્રમાણે તમારે રહેવાનું છે, ન કે આવતીકાલની ઇન ફ્યુચરની કાંઈ તમારે માની લો કે આજે તમારે કાંઈ પેપર એકાઉન્ટનું કે દેવાનું હોય અને આવતીકાલે તમારે સ્ટેટનું પેપર હોય, તો તમારે આજે શેના ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું છે? એકાઉન્ટના પેપર ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું છે, કે ન કે સ્ટેટનું જે ઇન ફ્યુચર એટલે કે આવતીકાલે તમારે સ્ટેટિસ્ટિકનું પેપર છે એના વિશે કાંઈ વિચાર કરવાના નથી. જો આવી રીતે તમે કાર્ય કરશો તો તમે એકદમ તણાવ મુક્ત જીવન છે એ જીવી શકશો, અને તમારામાં જે આ વિચારો છે એકદમ સ્પષ્ટ રીતે તમે પોઝિટિવ થિંકિંગ છે એ તમારા માઇન્ડમાં આવશે, કે જેના લીધે શું થશે કે તમે કોઈ પણ કાર્ય કરવા માટેનું પરફેક્ટ ડિસિઝન છે એ પણ તમે લઈ શકશો. કે ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરેક્ટલી પ્રિડિક્ટિંગ ધ ફ્યુચર, કે ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ કે પ્રિડિક્ટિંગ, કે આ કંઈ તમારે ભવિષ્યની પ્રિડિક્ટિંગ એટલે કે આ કંઈ તમારે ભવિષ્યના કાર્ય કરવા માટેની આગાહી નથી, બટ રાધર એ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ ફ્રોમ યોર માઇન્ડ એન્ડ ફોકસિંગ ઓન પોઝિટિવ સ્ટેટ. પરંતુ શું જ કીધું કે ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરેક્ટલી પ્રેડિક્ટિંગ ધ ફ્યુચર, કે આ બધી જ કસરતો છે એ કાંઈ તમારી ભવિષ્યની કંઈ આગાહી નથી, પરંતુ શું છે કે રાધર એ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ ફ્રોમ યોર માઇન્ડ, કે તમારા મનમાંથી જે કાંઈ આ નેગેટિવ વિચારો છે, નેગેટિવ થોટ છે એને શું કરવાના છે તો કે દૂર કરવાના છે, અને તમારે તમારા માઇન્ડમાં શું કરવાનું છે તો કે ફોકસિંગ ઓન પોઝિટિવ સ્ટેટ, કે તમારે તમારા મનને ક્યાં કાર્યરત કરવાનું છે, કેન્દ્રિત કરવાનું છે તો કે પોઝિટિવ હકારાત્મકતા તરફ તમારે
તમારા મનને વાળવાનું છે. એટલે કે તમે તમારા મનમાંથી જે બધા જ નેગેટિવ વિચારો છે એને દૂર કરી, નેગેટિવ લાગણીઓ છે એને પણ દૂર કરી અને પોઝિટિવિટી તમારા મનમાં લાવી કે અલગ અલગ જે કાંઈ કાર્ય કરવા પ્રત્યેને તમારા નેગેટિવ થોટ છે એને દૂર કરવાના છે અને પોઝિટિવ થોટને લાવવાના છે. જો આવી રીતે તમે કાર્ય કરશો તો હંમેશા તમે હકારાત્મક તરફ જ તમારું ધ્યાન છે એ કેન્દ્રિત રહેશે અને તમે તમારા જીવનમાંથી જે આ તણાવ છે એને તમે મુક્ત કરી શકશો. જે તણાવયુક્ત જીવન છે એને તમે તણાવ મુક્ત કરી શકશો. કે આવી બધી અલગ અલગ પ્રકારની ઓવર થિંકિંગ છે, હિપ્નોસિસ છે, એટલે કે વધારે પડતું વિચારવું છે, આત્મસંવહન છે, સ્ક્રીન એક્સરસાઇઝ છે, પછી સક્સેસ એન્ટિસિપેટિંગ એટલે કે સફળતાની પૂર્વધારણા છે. આવી અલગ અલગ પ્રકારની એક્સરસાઇઝ કરી અને તમે તમારા જીવનમાંથી જે આ તણાવ છે એને તમે દૂર કરી શકશો અને તણાવ મુક્ત રહી શકશો. હવે ગ્લોસરી જોઈએ તો એમાં પેલું છે કે ડિસ્ટિંગ્વિશ એટલે કે ડિફરન્ટિએટ એટલે કે જુદું, અલગ કરવું, જુદું પાડવું. ઇમ્પોઝ એટલે કે એન્ફોર્સ એટલે કે એમાં શું કર્યું કે તાકાત જે કે ડિસ્ટિંગ્વિશ એટલે કે ડિફરન્ટિએટ એટલે કે જુદું પાડવું, ઇન્ફોર્સ એટલે કે એન્ફોર્સ એટલે કે એમાં કાર્યક્ષમતા દાખવવી, રેશનલ એટલે કે વિવેક બુદ્ધિપૂર્ણ, સેન્સિબલ એટલે કે રેશનલ એટલે શું થાય કે લોજિકલ અને સેન્સિબલ એટલે કે વિવેકપૂર્ણ રીતે અને તાર્કિક રીતે, રિટ્રીવ એટલે કે ફરી મેળવવું, ગેટ બેક, કાઉન્ટર પાર્ટ એટલે કે ઇક્વિવેલન્ટ એટલે કે એમાં એનો શું કીધું કે એનો એક ભાગ હોવો. પછી શું કીધું કે એક્ઝામ નર્વસ એટલે કે નર્વસ કોઝ બાય એક્ઝામ કે એક્ઝામ પરીક્ષા સમયે જે તમે હતાશા અનુભવો તે. રિટેન એટલે કે રિમેમ્બર યાદ કરવું. રિસાઇલેન્સ એટલે કે સ્પીડી રિકવરી ફ્રોમ પ્રોબ્લેમ કે સમસ્યાઓમાંથી એકદમ ઝડપથી તમને રિકવરી કે સમસ્યાનો ઉકેલ મેળવવો. પછી કીધું કે લેંગ્વિડલી એટલે કે સ્લોલી, ધીમે ધીમે, લેઝરલી કે જેમ આળસથી જે સુસ્તીપણું આપણે કહીએ ને એ. હેમિસ્ફિયર એટલે કે હાફ ઓફ અ સ્ફિયર એટલે કે મગજનો જે અડધો ભાગ આપણે કહીએ તે, ગોળાર્ધ. ફ્લિક એટલે કે સ્ટ્રાઇક એટલે કે દબાવવું. ટીસ એટલે કે સ્ટેટ ઓફ નર્વસ એક્સાઇટમેન્ટ કે જે હતાશાની લાગણીઓ છે તે, કન્ફ્યુઝ જે આપણે કહીએ તે. એન્ટિસિપેશન એટલે કે ફોરસીસ, પ્રિડિક્ટ એટલે કે પૂર્વધારણા, અગાઉથી જે કાંઈ આગાહી કરેલી હોય એવું. અને ફ્રેન્ટિક એટલે કે એજિટેટેડ કે જે ગાંડપણ ભરેલા કે એમાં વિચારોમાં કાંઈ તથ્ય ન હોય તેવું. પછી કીધું કે શેટર્ડ એટલે કે અપસેટ, ટાયર્ડ કે થાકી જવું, હતાશ થવું. ડ્રેડફુલ એટલે કે ટેરિબલ, હોરિબલ કે ભયજનક એમ. ડ્રેન્ડ એટલે કે એક્ઝોસ્ટેડ કે નાશ થવું. કન્સિક્વન્સ એટલે કે એઝ એ રિઝલ્ટ, પરિણામ. સેલ્ફ હિપ્નોસિસ એટલે કે ગિવિંગ સજેશન ટુ સેલ્ફ ધેટ વુડ ઇન્ફ્લુઅન્સ વન્સ ઓન કોન્શિયસનેસ એન્ડ થોટ. જે શું કીધું કે ગિવિંગ સજેશન કે એવી રીતે એને કાંઈ સૂચન કરવું કે જેની અસર છે એ તેના પોતાના જાગૃત મન પર અને વિચારો પર લાવી શકાય. ડ્રિફ્ટિંગ એટલે કે ડિસેન્ડિંગ જે ઉલટું ક્રમમાં ગણતરી કરવું એ ડ્રોપિંગ. લેન્ડસ્કેપ એટલે કે સિનેરી, સરાઉન્ડિંગ કે બહારનું જે કાંઈ કુદરતી દ્રશ્ય છે, સૌંદર્ય છે એ. પર્સ્પેક્ટિવ એટલે કે વ્યૂ પોઈન્ટ કે એની યથાર્થતા. હેક્ટિક એટલે કે વેરી બિઝી એન્ડ હરીડ એટલે કે શું કીધું પ્રક્ષુબ્ધતા કે એકદમ અવ્યસ્ત રહેવું, ઝડપથી કાર્ય કરવું. પેસિમિઝમ એટલે કે નેગેટિવ થિંકિંગ, ટેન્ડન્સી ટુ એક્સપેક્ટ ધ વર્સ્ટ
કે નકારાત્મક વિચારો, ઓપ્ટિમિઝમ એટલે કે પોઝિટિવ થિંકિંગ એટલે કે હકારાત્મક વિચારો, ટેન્ડન્સી ટુ એક્સપેક્ટ ધ બેસ્ટ કે કોઈ પણ કાર્ય કરવા માટે તમારે શ્રેષ્ઠ વિચારણો એ, પછી ક્રાઇસિસ એટલે કે ક્રિટિકલ મોમેન્ટ કે એવી કન્ફ્યુઝ ભરેલી ગૂંચવણતા ભરી ક્ષણો કે વરિંગ ટાઈમ કે જેનાથી તમને ચિંતા થાય કે જેનાથી તમે તણાવમાં આવો, ઇલેશન એટલે કે ગ્રેટ હેપીનેસ, એક્ટસી એટલે કે અતિ આનંદ, ખૂબ આનંદ, ટેંગલ અપ એટલે કે ટ્રેપ્ડ, કન્ફ્યુઝ એટલે કે માં ગૂંચવાયેલું હોવું અથવા તો કન્ફ્યુઝ થવું, મૂંઝવણમાં મુકાવું. અહીં તમારું આ રીડ 1 છે એ પૂરું થાય છે. આના પછીનું રીડ 2 છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ અને પછી તમને એને અમુક શોર્ટ્સ નોટ્સ અને ક્વેશ્ચન છે એ હું તમને લખવા આપીશ જે તમારે તમારી ફેરબુકમાં લખવાના છે. અને મેં આગળના જે કાંઈ શોર્ટ નોટ્સ અને પહેલાં અને બીજા યુનિટની શોર્ટ નોટ્સ અને ક્વેશ્ચન આપેલા છે એ પણ તમારે તમારી ફેરબુકમાં ઉતારી લખી લેવાના છે. અહીં રીડ 1 છે એ કમ્પ્લીટ થાય છે અને એના પછીનું રીડ 2 છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એનો સ્ટડી કરશું.